नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुन्दार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निराकार। સ્વાનુભૂતિ દર્શન પ્રથમ મૂર્તિ પૂજ્યબેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. જેને અનુભૂતિ કરવી છે તેને માટે આ સ્વાનુભૂતિ દર્શન જેવું બીજું કોઈ અજોડ પુસ્તક નથી. પૂજ્યબેનશ્રીએ પોતાના અનુભવની વાત કરી છે. સ્વાનુભૂતિ દર્શનનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 423 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ પુસ્તકમાં પાના નંબર 234. 423માં પ્રશ્ન પછી પ્રશ્ન છે, मैं गायक हूं ऐसा बहुत गोखता हूं. કોઈ ભાઈ છે હિન્દી ભાષી અને જ્ઞાયક છું એમ પૂજ્યબેનશ્રીએ પ્રેરણા કરી કે બસ એ જ રટણ હોવું જોઈએ. તો એ રટણ એટલે એમ બોલવાની વાત નથી. એટલું ભાઈ બરાબર એ સારી રીતે સમજ્યા નથી એટલે પ્રશ્ન કર્યો કે મેં ગાયક હું એસા બહોત ગોખતા હું. ગાયક છો ભાઈ, તું વાત સારી વાત છે, પણ એમાં ગોખવાથી કઈ નહીં થાય. પૂજ્યબેનશ્રી સમાધાન આપે છે कि ऐसा भीतर में से करना, गोखने से भावना रूप शुभ विकल्प होता है. गोखे त्यारे पण એને એવો વિકલ્પ તો હોય, શુભ ભાવ રે, અશુભમાં ન જાય, પુણ્યનો બંધ પડે અને વારંવાર એ કરતા ક્યારેક ચિંતનમાં પણ જાય, પણ એટલાથી વાત બનતી નથી. એટલે કહે છે કે એસા ભીતર મેં સે કરના, કે બસ જ્ઞાયક હું એવું અંતરમાંથી થવું જોઈએ. પછી શબ્દ વિના જ હું જ્ઞાયક છું એ ભાવ ટકી રહેવો જોઈએ. જેમ આપણને ક્યારે એવું થાય છે કે હું મનુષ્ય છું એવું આપણે યાદ કરીએ કે એવું બોલવું પડે, મનુષ્ય છું નથી પડતું. મનુષ્ય છું તો મનુષ્ય છું જ. ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠાડે તો આપણે મનુષ્ય જ છીએ. ઊંઘમાંથી ઉઠાડે તો પણ આપણે મનુષ્ય છીએ તો મનુષ્ય છીએ જ ભાવ રહે છે. તો આ વાતને સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આ તો એટલું સહજ થઈ જવું જોઈએ કે હું નાયક છું. એટલે પૂજ્ય બેનશ્રી કહે છે કે વહ વિકલ્પ મેં નહીં હું, વહ વિકલ્પ મેં નહીં હું, એવો વિકલ્પ નથી. હું ખરેખર નાયક છું. મેં નાયક निर्विकल्प तत्व हूं. ऐसा भीतर में से नायक का बल प्रकट करना, વિકલ્પ સે ભેદ જ્ઞાન કરના. આ વિકલ્પ જે છે, નાયક છું શબ્દો જે છે એનાથી પણ ભેદ જ્ઞાન કરવાનું. આ શબ્દ જે છે બોલાય છે, સંભળાય છે, એ તો ભાષા વર્ગણાના પ્રમાણુ છે, પણ એવો બોલવાનો વિકલ્પ જે ઉઠ્યો તો એ શુભ ભાવ છે, કંઈક એની સાથે રહેલો ભાવ છે તો શુભ ભાવ છે, પણ એનો સ્વીકાર થયો અને આ શબ્દ વિના જ એ જ ભાવમાં જ રહેવાનું છે. નાયક છું તો નાયક છું, હું બીજું કાંઈ નથી. અને એમ જયારે જ્ઞાયક થઈ જાય છે તો બીજું બધું પોતાથી જુદું છે એમ ભેદ જ્ઞાન કરી શકાય. ભેદ જ્ઞાન કરવું છે, સ્વથી બીજું બધું જુદું પાડવું છે, તો પેલા સ્વનો નિર્ણય હોય તો ભેદ જ્ઞાન કરાય ને. આપણે કોઈ અનેક વસ્તુ ભેગી થઈ ગઈ હોય અને કોઈને કહે કે ભાઈ આ જુદી પાડ, તો પેલો કહેશે કે શું તમારે શેમાંથી જુદું પાડવું છે, શું લેવાનું છે, શું કાઢી નાખવાનું છે. પેલા સ્પષ્ટ વાત કરો શું જુદું પાડવું છે. એવી આ વાત છે કે ભાઈ હું નાયક છું એ વાતને રાખવી છે અને બીજું બધું જુદું પાડી દેવું છે, એ બીજું કાંઈ હું નથી, એમ ભેદ જ્ઞાન કરવું છે. એટલે નાયકનો નિર્ણય કરવો એ બહુ જ જરૂરી છે. તો એ 424માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે, જેમ સ્વભાવને ગ્રહણ કરવાનો અભ્યાસ વધતો જાય તેમ એમાં શું બળ આવતું હશે? પ્રશ્ન જુઓ. જેમ સ્વભાવને ગ્રહણ કરવાનો અભ્યાસ વધતો જાય
તેમ એમાં શું બળ આવતું છે? પૂજ્ય બેનશ્રીએ ક્યાંક એવી વાત કરી છે કે અભ્યાસ કરવો, વારંવાર કરવો, સ્વભાવને ગ્રહણ કરવાનો. તો પ્રશ્નકારને એમ થયું કે એમાં એવું શું અંદરથી બળ આવતું હશે એનો અભ્યાસ વધારવાથી? પૂજ્ય બેનશ્રીએ સમાધાન આપ્યું છે, બહુ સુંદર સમાધાન છે, કે તેને અભ્યાસ અંતરમાંથી થવો જોઈએ. કઈ લખીને અભ્યાસ કરવાનો, બોલીને અભ્યાસ કરવાનો, સાંભળીને અભ્યાસ કરવાનો એવો અભ્યાસ આ નથી. તેને અભ્યાસ અંતરમાંથી થવો જોઈએ. અંતરમાંથી અભ્યાસ થાય તો બળ આવે. અરે સાક્ષાત ગુરુદેવની વાણી એ સાંભળે ને એમાં પણ જ્ઞાયક છો એ વાત આવે, એ સાંભળે તો પણ એ બળ ના આવે. એને પોતાને અંતરમાંથી આવવું જોઈએ, કેમ કે એમાં અભ્યાસ તો થાય છે. શાસ્ત્રમાં વાંચે ત્યારે પણ એને અભ્યાસ થાય છે. સાક્ષાત ગણધર ભગવાન પાસે એ સાંભળે ને કે હું જ્ઞાયક છું એમ કરીને, તું જ્ઞાયક છો, તો એ સાંભળે તો કઈ બળ ના આવે. એને અંતરમાંથી થવું જોઈએ. તીર્થંકર ભગવાનની વાણીમાંથી પણ એ જ્ઞાયક છુની વાત જે છે એ સાંભળવાથી નથી થતું, પણ એના ઉપર સ્વીકાર કરી, આત્મસાત કરી અને એમાં ઊંડા ઉતરી જવાનું છે કે એ જ છું, ત્યારે એ કામ કરે છે. એટલે એ વાત અહીંયા કરી છે કે તેને અભ્યાસ અંતરમાંથી થવો જોઈએ. અંતરમાંથી અભ્યાસ થાય તો બળ આવે. અભ્યાસ થતા તેની મેળે જ તેને દ્રઢતા આવી જાય કે રસ્તો આ જ છે, માર્ગ આ જ છે, મુક્તિનો માર્ગ આ જ છે, સ્વાનુભૂતિનો માર્ગ આ જ છે. ગમે તેવા ઊંચા વિકલ્પ હોય તે વિકલ્પ જ છે. ગમે તેટલો ઉત્કૃષ્ટ વિકલ્પ હોય પણ છેવટે વિકલ્પ છે. જે વિકલ્પ છે ત્યાં વાસ્તવમાં એને કઈ પ્રાપ્ત થતું નથી. ઠીક છે, એની ભાવના છે એટલો ખ્યાલ આવે વિકલ્પ દ્વારા કે એને એવા વિકલ્પ આવે છે તો એની કઈક ભાવના ઊંચી છે, પણ એટલા માત્રથી કામ થતું નથી. એટલે એ વિકલ્પ જે છે તે વિકલ્પ જ છે. તેનાથી મારો સ્વભાવ જુદો છે. વિકલ્પથી હું જુદો છું. હું વિકલ્પથી ભગવાન આત્મા જુદો છું. મારો સ્વભાવ જુદો છે. બધા વિકલ્પ આકુળતા રૂપ છે. શુભ વિચારો પણ આવે, અશુભ વિચાર પણ આવે, બધું છેવટે એ બધા વિકલ્પ જે છે એ આત્મપ્રદેશોનું કંપન કરાવનારા છે. એ આકુળતા રૂપ છે. શુભ વિચારો તો વચ્ચે આવે છે, પણ મારું જે નિરાળું અસ્તિત્વ છે તે જુદું જ છે, એમ પોતાને ગ્રહણ થવું જોઈએ. શુભભાવથી સંતોષાઈ ન જેવું. મંદ કસાય હોય ત્યારે પણ શાંતિ લાગે તો એનાથી પણ એમ ન માની લેવું કે હવે મારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ના, ખરેખર પોતે કોણ છે એનો નિર્ણય કરી અને એવી અનુભૂતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પુરુષાર્થ ચાલુ રાખવો, એમ બેનશ્રીએ ઘણી જગ્યાએ ઘણી વાર કહ્યું છે. એટલે એ જ વાત અહીંયા પણ કહે છે કે એ બધા શુભભાવ, શુભ વિચારો બધું હોય, પણ મારું જે અસ્તિત્વ છે એ બધાથી જુદું છે, નિરાળું છે, એમ પોતાને ગ્રહણ થવું જોઈએ. એમ પોતે પોતાના આત્માને ગ્રહણ કરે છે. તો એ 425માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, હું સામાન્ય દ્રવ્ય છું એમાં શું બધું આવી જાય? હું સામાન્ય દ્રવ્ય છું એમાં શું બધું આવી જાય? પૂજ્ય ગુરુદેવે કેટલી વખત એ વાત કરી છે ને કે દ્રવ્ય સામાન્ય અને પર્યાય છે તેનું વિશેષ છે. તો એમાંથી ભાઈએ આ વાત લઈ અને પ્રશ્ન કર્યો છે. દ્રવ્ય સામાન્ય જ્યારે ગુરુદેવે કહ્યું છે તો પર્યાયનું લક્ષ છોડાવવા માટે, દ્રવ્યની દ્રષ્ટિ કરાવવા માટે એમ કહ્યું છે, અને પછી એનો વિસ્તાર કરી અને એનું મહાત્મ્ય સમજાવ્યું છે. અહીંયા પ્રશ્નકાર કહે છે કે હું સામાન્ય દ્રવ્ય છું એમાં શું બધું આવી જાય? તો એનું સમાધાન આપતા પૂજ્ય બેનશ્રી કહે છે કે હું સામાન્ય દ્રવ્ય છું એમાં બધું આવી જાય. આવી તો જાય પણ તેથી શું? તેથી શું? સ્વભાવ ગ્રહણ થવો જોઈએ ને. સમજવાની અપેક્ષા એ તો બરાબર છે કે દ્રવ્ય સામાન્ય, જીવ દ્રવ્ય, તો એમાં જ બધું આવી ગયું. જીવ દ્રવ્ય કહેતા એના અનંત ગુણો આવી ગયા, અસંખ્ય પ્રદેશ આવી ગયા, પોતે અખંડ છે આવી ગયું,
પોતે નિત્ય છે, અવિનાશી છે, આ બધું આવી ગયું. દ્રવ્ય સામાન્ય દ્રવ્ય કહીએ એટલે બદલાતો અંશ જે છે તે પર્યાય છે, તો એને બદલે માત્ર દ્રવ્ય સામાન્યનો વિચાર કરીએ તો આ બધું છે. પણ એ હું છું એમ નિર્ણય કરી અને સ્વભાવ ગ્રહણ થવો જોઈએ ને. પૂજ્ય બેનશ્રી કહે છે કે સ્વભાવ ગ્રહણ થવો જોઈએ ને. સામાન્ય રૂપે હું છું એમ આવે, પણ હું કોણ છું, કયા સ્વભાવે છું, અથવા તો કેવા સ્વભાવે છું, મારું સ્વરૂપ શું છે, એ ગ્રહણ થવું જોઈએ. પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એ ગ્રહણ થવું જોઈએ. જે અનુભૂતિનો વિષય છે એ ગ્રહણ થવું જોઈએ, એ અનુભવાવું જોઈએ. અનાદિથી શરીરમાં પોતાનું અસ્તિત્વ માન્યું છે, પણ શરીર તો સ્થૂળ છે. એનાથી આગળ જાય તો વિકલ્પમાં પોતાનું અસ્તિત્વ માને છે. શરીર તો સ્થૂળ છે, હવે શરીર મારું નથી, તો પછી આગળ વધે છે તો જે કંઈ શુભભાવ આવે છે, એવા વિકલ્પ વગેરે છે, એ મારા છે એમ માને છે ને. વિકલ્પમાં પોતાનું અસ્તિત્વ માનવું એટલે શું? વિકલ્પ મારો ભાવ છે ને, મેં શુભ ભાવ કર્યો ને. અરે ભાઈ, શુભ ભાવ કર્યો તે તારો ભાવ, પણ એ શુભ ભાવ એ તારું સ્વરૂપ નથી ભાઈ. અહીંયા વાતને એ રીતે સમજવાની છે. ઘણા લોકોને આ વાતમાં મુશ્કેલી પડે છે સમજવામાં. શુભ ભાવ આવ્યો એટલે સંતોષાઈ જાય છે, પણ કે મારો ભાવ તો છે ને, મારી ભાવના તો છે ને, આ બધી વાત પકડી રાખે છે. પણ સમજતા નથી કે ભાવને ભાવના જે કંઈ કહેવામાં આવ્યું એને માટેનો કોઈ ગુણ આત્મામાં નથી. એટલે એમાં કઈ પોતાના અસ્તિત્વ જેવું છે એને અનુસરીને તો કઈ એના પરિણામ થયા નહીં. શુભ ભાવના પરિણામ તો થયા પરના લક્ષ્ય થાય છે. એટલે એ વિકલ્પ શુભ ભાવ સહિત જે વિકલ્પ છે, તો એમાં એ પહોંચે એટલે એને એમ થાય કે બરાબર છે, હવે વાંધો નથી. શું કહે છે બેનશ્રી કે શરીરમાં પોતાનું અસ્તિત્વ માન્યું છે, પણ શરીર તો સ્થૂળ છે, એટલે સુધી તો એ આવ્યો કે ચાલો શરીર તો નથી. પણ પછી એ ક્યાં રહી જાય છે? તો કે છે કે એનાથી આગળ જાય તો વિકલ્પમાં પોતાનું અસ્તિત્વ માને છે, શુભભાવ વગેરેમાં. પણ મારું ગ્રાહકપણું જુદું જ છે એમ માનતો નથી. કદાચ માને છે તો માત્ર વિકલ્પમાં રહી જાય છે. ક્ષણે ક્ષણે પર્યાયો થાય, તેમાં પોતાનું અસ્તિત્વ માન્યું છે, પણ હું તો શાશ્વત ટકનારો છું એમ સ્વભાવ ગ્રહણ થવો જોઈએ. તો શાશ્વત ટકનારો છું એમ સ્વભાવ ગ્રહણ થવો જોઈએ. એ પર્યાય નહીં, દરેક સમયે બદલાતી પર્યાય એ નહીં. એનાથી જુદો હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સતત એવો ને એવો જ છું, એ જ છું. આ શરીર સાથે છું તો પણ હું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ છું. તો શાશ્વત ટકનારો છું એમ સ્વભાવ ગ્રહણ થવો જોઈએ. એને માટે એટલી તેની લગ્ની હોય, અંતરમાંથી મહિમા લાગે, ઊંડો જઈને પુરુષાર્થ કરે તો ગ્રહણ થાય. આટલા બધા જીવો મુક્તિ પામ્યા, અનંત જીવો મુક્તિ પામ્યા, તો એ બધા સમ્યક દર્શન પ્રગટ કરી, ચારિત્રનો પુરુષાર્થ કરી, કેવળ જ્ઞાન પ્રગટ કરી, નિર્વાણ પામી અને સિદ્ધ થયા છે ને. તો આ બધું આનંદ જીવોએ એવું સિદ્ધત્વ પ્રગટ કર્યું, તો આ બધું થતું હશે ત્યારે કર્યું હશે કે એમને એમ કર્યું હશે? જ્યારે આ વાત આવે છે ત્યારે આપણે વિચાર એ કરવાનો છે કે આટલા આનંદ જીવો કરી શક્યા છે, એટલે આ તો રાજમાર્ગ છે, અનાદિનો રાજમાર્ગ ચાલ્યો આવે છે. તો અનંત જીવો સિદ્ધ થયા છે, તો એ માર્ગ છે. પછી ક્યાંક મારી ભૂલ થતી હોય, ક્યાંક હું અટકતો હોઉં, મારો પુરુષાર્થ જુદી રીતે થતો હોય, ક્યાંક હું બીજી બાજુ વળી જતો હોઉં, એમાં કાંઈક ને કાંઈક બીજો જ વાંધો છે. પણ માર્ગ તો છે જ. આવો પેલા નિર્ણય થવો જોઈએ. બેનશ્રી અમસ્તા કઈ વાત નથી કરતા, પોતાના અનુભવ પૂર્વકની વાત કરે છે. એટલે કે છે અહીંયા કે હું તો શાશ્વત ટકનારો છું એમ સ્વભાવ ગ્રહણ થવો જોઈએ. એને માટે એટલી તેની લગ્ની હોય, અંતરમાંથી મહિમા લાગે, એટલે બીજી બધી વસ્તુ જે છે એમાં રસ પડે નહીં. ઊંડો જઈ અને પુરુષાર્થ કરે તો ગ્રહણ થાય. ધીમે કરે કે જલ્દી કરે,
પણ કરવાનું એક જ છે. તે ન થાય ત્યાં સુધી તેની જિજ્ઞાસા, તત્વના વિચારો, દેવશાસ્ત્ર ગુરુની મહિમા, શ્રુતનું ચિંતન કર્યા કરે. એમાં જ લાગ્યો રહે, એ સિવાય બીજી વાતમાં જાય જ નહીં, એમાં જ લાગ્યો રહે. પોતે કંઈક એવી ડિગ્રી માટેની પરીક્ષા આપતો હોય અને છેલ્લો દિવસ હોય, બીજા દિવસે સવારે પરીક્ષામાં જવાનું હોય તો એ દિવસે એને બીજા વિચારો આવે, બીજી વાત કહીએ કે ચાલ જરા આપણે જરા બહાર જઈને નાસ્તો કરી આવી, તો કહેશે કે હા ચાલો જઈએ. એવું લાગી ગયો એમાં કે ના અત્યારે બીજી વાત નહીં, હમણાં તું મૂકી દે ભાઈ, હમણાં મને આ જોઈ જવા દે, મને છેલ્લે આ વસ્તુ જોઈ જવા દે. એની પરીક્ષા વખતે કેવી દશા હોય છે આપણી, અને એમાં એવી મોટી પરીક્ષા હોય ત્યારે કેવી આપણી દશા હોય છે. બીજું કાંઈ સૂચતું જ નથી. એ લગ્ની, એની જ લગ્ની, એ જ વિષયની લગ્ની. એટલે આપણને લગ્ની તો લગાડતા આવડે છે, નથી આવડતું એવું નથી. બીજી બધી વાતને ગૌણ કરતા આવડે છે. અહીંયા એ જ વાત બેનશ્રી આપણને કહે છે કે જિજ્ઞાસા, તત્વના વિચારો, દેવશાસ્ત્ર ગુરુની મહિમા, શ્રુત ચિંતન એ કર્યા કરે, એ બધું કર્યા કરે. અને પાછું કરવાનું શું છે? એના લક્ષ્ય કર્યા કરે. પણ કરવાનું એક જ છે કે આત્માને અનુભવવાનો છે. એટલે એ બધામાંથી છેવટે વાત તો ત્યાં જ આવીને ઊભી રહે છે. બહારના જીવો ક્યાંય પડ્યા છે, ગુરુદેવે માર્ગ બતાવ્યો છે કે અંતરમાં કરવાનું છે. બહારના જીવો ક્યાંય પડ્યા છે એટલે બહારમાં જે દ્રષ્ટિ કરી રહ્યા છે, બીજે બધે ધર્મ માની રહ્યા છે, એ તો ક્યાંય દૂર રહી ગયા છે. એમ કે છે પૂજ્ય ગુરુદેવે માર્ગ બતાવ્યો છે કે અંતરમાં કરવાનું છે, કાર્ય બધું અંતરમાં થાય. તો એ 426માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, સ્વાનુભૂતિમાં ઉપયોગ છે તે પ્રમાણ સ્વરૂપ છે કે નય સ્વરૂપ છે? શાસ્ત્રની વાતને સમજવા માટેની આ વાત છે. પ્રમાણ દ્વારા અને નય દ્વારા આપણે શું વસ્તુને સમજવી છે. તો સ્વાનુભૂતિમાં ઉપયોગ છે તો આત્મામાં ઉપયોગ છે. પણ ઠીક છે, છતાં એનો જવાબ આપ્યો છે બેનશ્રીએ. સ્વાનુભૂતિમાં ઉપયોગ છે ક્યાં છે? આત્મા તરફ વળી ગયો છે, અને એમાં તો કોઈ બે પણ નથી. અનુભવ વખતે પોતે પોતાને જ અનુભવે છે, દ્વેત નથી. અનુભવનારો અને જેને અનુભવે છે એવા બે ભાગે નથી પડતા. તે તન્મય થઈ જાય છે સ્વની સાથે અને અનુભૂતિ કરે છે. એ સ્વાનુભૂતિ. એમાં ઉપયોગ તો સ્થિર થઈ ગયો છે. હવે એમાં પછી પ્રમાણ સ્વરૂપ છે કે નય સ્વરૂપ છે, આવો પ્રશ્ન કઈ બહુ ઉપસ્થિત થતો નથી. શાસ્ત્રના વાંચન કરે ને પછી કંઈક આવી બધી વાત હોય ને એને આમ પછી લગાડે. આવું જ કેટલાક લોકોને કંઈક બહુ સરસ વાત ચાલતી હોય ને ત્યારે પૂછે કે કયા ગુણની પર્યાય, વચ્ચે ટમકું મૂકે. ઘણા લોકોને થોડું કંઈક આવડતું હોય ને, અને એ તો મેં જોયું છે જ્યારે શિબિરો કરાવી છે, અને એ વખતે કોઈક ને કંઈક આવું હોય તો આવું વિષયાંતર જાણે કરી નાખે એવી રીતે. પણ તમે એ કહ્યું પણ કયા ગુણની પર્યાય? એટલે ભાઈ તું આખું પ્રવાહમાં રહે ને ભાઈ, પ્રવાહમાં રહીશ તો પામીશ. લોકોને આવા કેટલાક પ્રશ્નો કરવાનો હોય છે. સહાનુભૂતિમાં ઉપયોગ છે તે પ્રમાણ સ્વરૂપ છે કે નય સ્વરૂપ છે? ઠીક છે બેન, પૂજ્ય બેનશ્રીએ જવાબ તો આપ્યો છે, પણ બીજી મૂળ વાત કરી છે સાથે કે સહાનુભૂતિમાં ઉપયોગ પ્રમાણ સ્વરૂપ છે અને તે સહજ રૂપે છે. મૂળ વાત તો આ છે, સહજ રૂપે છે. ઉપયોગ તો સહજ એમાં રહ્યો છે. ઉપયોગને જરાક સમજીએ તો ખ્યાલ આવે કે જ્ઞાન દર્શનનો ઉપયોગ જે છે એ લક્ષ કરાવનારો છે અને સ્થિરતા કરાવનારો છે. ઉપયોગ જે તરફ વળે છે એટલે એ તરફ લક્ષ જાય છે, તો એનું જ્ઞાન આપણે કરીએ છીએ. અને એટલું જ નહીં, એ જ ઉપયોગ સ્વરૂપ તરફ વળે છે તો સ્વરૂપનું જ્ઞાન થાય છે, અનુભૂતિ થાય છે, અને સ્વરૂપમાં સ્થિરતા કરવામાં પણ એ જ ઉપયોગ છે. એ ઉપયોગ સ્થિરતામાં પણ રહ્યો છે. એ ઉપયોગ લક્ષ કરાવનારો અને સ્થિરતા કરાવનારો ઉપયોગ છે. એ આત્મા તરફ વળ્યો છે તો એની દિશા પલટી છે, બહારમાંથી સ્વ તરફ વળ્યો છે. એ ઉપયોગ સ્વ તરફ વળ્યો છે તો આત્માની અનુભૂતિ કરાવે છે, અને પછી એમાં જે રોકાઈ જાય છે, જે ઉપયોગ ત્યાં જેટલો વખત સ્થિર થાય છે ત્યાં સુધી એ જ અનુભૂતિ સતત ચાલ્યા જ કરે છે. એવો એ જ્ઞાન દર્શનનો ઉપયોગ છે. એટલે સહજ રૂપે છે. દ્રષ્ટિ
પોતે એમ ને એમ છે અને જ્ઞાન પ્રમાણ રૂપે છે. દ્રષ્ટિ પોતે એમ ને એમ છે, એ તરફ દ્રષ્ટિ થઈ છે એટલે ઉપયોગ ત્યાં જ રહ્યો છે, અને જ્ઞાન પ્રમાણ રૂપે છે. પણ હવે એ પ્રમાણ છે એક અનેક નય દ્વારા છે એવી રીતે ત્યાં પ્રમાણની વાત નથી. કહેવાનો આશય એ છે કે બધું બરાબર જ છે, પ્રમાણ જ્ઞાન છે. જ્ઞાન જે છે તે, કેમ કે ભગવાનની વાણીમાં જે પ્રકાશ્યું છે તે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે, તો એ અનેક નય આવ્યા ક્યાંથી? પ્રમાણ જ્ઞાન હોય તો જ આવે ને. એટલે એ જ્ઞાન પ્રમાણ જ્ઞાન રૂપે જ હોય, પણ ત્યાં એનો વિકલ્પ નથી હોતો. એટલે બેન્થ્રી કહે છે કે એ બધું નિર્વિકલ્પ રૂપે છે. એ વખતે એવો કોઈ વિકલ્પ નથી હોતો, નિર્વિકલ્પ રૂપે છે. ત્યાં વિકલ્પો વાળા નય પ્રમાણ કાંઈ લાગુ પડતા નથી. અરે 144ની ગાથા પૂરી થઈ કર્તા કર્મ અધિકારની પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે ભાઈ હવે તું આ નયની લક્ષ્મીને સમાપ્ત કરી અને તારા જ્ઞાન દર્શનના ઉપયોગને એટલે મતિશ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળ, એમ કહ્યું છે. એટલે એમાં તો એ જે સમજવા માટે જે નયથી સમજતો હતો એ બધું સમજાયું. આચાર્ય ભગવાને ખૂબ સમજાયું, અનેક નય દ્વારા સમજાયું સ્વરૂપને. છેવટે શું કહ્યું કે બસ હવે આનાથી બસ થાઓ, અને આ જે છે એ નય દ્વારા જ સમજાયું એટલે એને નયની લક્ષ્મી કહી. પણ હવે એને સમાપ્ત કર હવે, અને જ્ઞાન દર્શનના ઉપયોગને એ નય તરફથી ફેરવીને સ્વ તરફ લઈ જા, મતિશ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળ, એમ તો ત્યાં વાત કરી છે. એટલે વિકલ્પની તો કોઈ વાત નથી. એટલે પૂજ્ય બેન્થ્રી એ વાત કરે છે કે એ બધું નિર્વિકલ્પ રૂપે છે. ત્યાં વિકલ્પ વાળા નય પ્રમાણ કાંઈ લાગુ પડતા નથી. સ્વાનુભૂતિના કાળમાં નય પક્ષ ક્યાંય ચાલ્યા જાય છે. સ્વાનુભૂતિના કાળમાં નય પક્ષ ક્યાંય ચાલ્યા જાય છે. નયની લક્ષ્મી ક્યાં ચાલી ગઈ તે દેખાતી નથી. ત્યાં એ વાત આવી છે ને સમયસારમાં. નયની લક્ષ્મી ક્યાં ચાલી ગઈ તે દેખાતી નથી. પ્રમાણ અસ્ત થઈ ગયું, પ્રમાણ અસ્ત થઈ ગયું, અને નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો ગયો તે કાંઈ ખબર પડતી નથી. વસ્તુનો અભ્યાસ કરીએ છીએ ત્યારે લક્ષણ દ્વારા અભ્યાસ કરીએ છીએ, નિક્ષેપ દ્વારા અભ્યાસ કરીએ છીએ, જાણીએ છીએ. નય દ્વારા અને પ્રમાણ દ્વારા વસ્તુને જાણીએ છીએ. અને અત્યારે તત્વાર્થ સૂત્રમાં એ જ વાત ચાલી રહી છે ને. પણ જ્યારે એ અનુભવ કરે છે, સ્વ તરફ વળી જાય છે, ત્યારે તો પછી આ નય નથી, નિક્ષેપ નથી, પ્રમાણ નથી, ક્યાં કાંઈ નથી. એ કાંઈ દેખાતું નથી. કે છે કે નયની લક્ષ્મી ક્યાં ચાલી ગઈ તે દેખાતી નથી, પ્રમાણ અસ્ત થઈ ગયું, અને નિક્ષેપોનો સમૂહ ક્યાં ચાલ્યો ગયો તે કાંઈ ખબર પડતી નથી. બધા રાગવાળા નયના પક્ષપાતો છૂટી જાય છે, અને સહજ પરિણતિ કે જે જીવનું સ્વરૂપ છે તે એમ ને એમ રહી જાય છે. તે કાળે ઉપયોગ દ્રવ્ય પર્યાય બધાને જાણે છે, પણ છતાંય આ દ્રવ્યને આ પર્યાય એવા વિકલ્પ ઉઠતા નથી. તે કાળે ઉપયોગ દ્રવ્ય પર્યાય બધાને જાણે છે, સહજ રીતે જાણે છે. ઉપયોગ પ્રમાણરૂપ અને શુદ્ધ નય રૂપે પરિણતિ છે. ઉપયોગ પ્રમાણરૂપ એટલે જ્ઞાન છે ને, એટલે અને શુદ્ધ નય રૂપે પરિણતિ છે. શુદ્ધ નયનો વિષય પોતાનું સ્વરૂપ છે. તો એ શુદ્ધ નયનો વિષય શું છે? પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. તો એ પરિણતિ શુદ્ધ સ્વરૂપ ને લક્ષે છે, એટલે શુદ્ધ નય રૂપે પરિણતિ છે, એમ અહીંયા સમજાયું છે. તો એ 427માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી છે પ્રશ્ન, એકવાર જ્ઞાની થયો એટલે આત્મજ્ઞાની થયો, અનુભૂતિ થઈ એમ. એકવાર જ્ઞાની થયો અને આનંદ પ્રગટી ગયો, તેને આનંદ ગમ્યો. કેવો આનંદ છે તે ખબર પડી, કેવી રીતે પ્રગટ થાય તે પણ ખબર પડી. તો પાછું બીજી વાર શુદ્ધ ઉપયોગ આવતા વખત શા માટે લાગે? ચોથા ગુણસ્થાનની અંદર આવું થાય છે. ઘણો સમય વચ્ચે ગાળો ઘણો પડી જાય છે. આ બધું અનુભવમાં આવ્યું છે, આનંદનો અનુભવ પણ થયો છે, બધું થયું છે, છતાંય પણ ફરી પાછો એવો શુદ્ધ ઉપયોગ થતા વચ્ચે ગાળો ઘણો પડી જાય છે. તો કે શા માટે એમ થાય છે? પૂજ્ય બેનશ્રી એનું સમાધાન આપ્યું છે કે આ સ્વરૂપ આદરણીય છે. કયું સ્વરૂપ? પોતાનું સ્વરૂપ.
પોતે જ ભગવાન આત્મા સમયસાર છે ને, એ જ સ્વરૂપ, બીજા કયા સ્વરૂપની વાત છે? આ સ્વરૂપ આદરણીય છે, સ્વરૂપમાં ઠરવા જેવું છે. આ શુભાશુભ ભાવ એ છે એટલે છોડવા જેવા છે. શુભાશુભ ભાવ, શુભ અને અશુભ બંને છોડવા એટલે કઈ? એટલે એ અશુદ્ધ ભાવ છોડવો અને શુદ્ધ ભાવે થવું. શુભ અને અશુભ બંને છોડીએ તો પછી કયો ભાવ રહે? શુદ્ધ ભાવ જ રહે. એટલે આ શુભાશુભ ભાવ એ છે, છોડવા જેવા છે. એવું શ્રદ્ધાનું બળ છે. કેટલી વાત કરી? 3 વાત કરી કે આ સ્વરૂપ આદરણીય છે, સ્વરૂપમાં ઠરવા જેવું છે, અને આ શુભાશુભ ભાવ છે તે છોડવા જેવા છે. એવી શ્રદ્ધા છે, એવું શ્રદ્ધાનું બળ છે. પણ એટલી લીનતા નથી. તે લીનતાની કચાશના કારણે તેને શુદ્ધ ઉપયોગ આવતા વાર લાગે છે. ત્યાં કઈ કૃત્રિમતા કરવાની નથી. કૃત્રિમતા કરવાની નથી કે જેથી કરીને આપણે લાવી દઈએ, એવું તો થઈ શકતું નથી. કૃત્રિમ લીનતા કરીને અંદર કઈ ઠરી શકાતું નથી. બહારનો રાગ જે પડેલો છે, અર્થાત આસક્તિઓ જે પડેલી છે, તેનાથી અંદર ભેદ જ્ઞાન તો થઈ ગયું છે કે આ મારું સ્વરૂપ નથી, એવું ભેદ જ્ઞાન તો થઈ ગયું છે. પણ પુરુષાર્થની કચાશને લીધે શુદ્ધ ઉપયોગ આવતા વાર લાગે છે. આ ચોથા અને 5મા ગુણસ્થાનની વાત છે, મુખ્યપણે ચોથાની. 5મામાં તો પ્રમાણમાં જે આંતરો પડે છે એ ઓછો પડે છે, પણ ચોથા ગુણસ્થાને ઘણીવાર ઘણો આંતરો પડે છે. એકવાર અનુભૂતિ થયા પછીથી કેટલી વાર દિવસોના દિવસો સુધી ફરીથી એવી અનુભૂતિ થતી નથી, શુદ્ધ ઉપયોગ થતો નથી, એવી વાર લાગે છે. એની અહીંયા વાત ચાલે છે. ગૃહસ્થાશ્રમમાં સમ્યક દ્રષ્ટિ પુરુષાર્થની મંદતાને કારણે બહારમાં રોકાયેલો હોય. ગૃહસ્થાશ્રમમાં છે એટલે અનેક લોકોના સંપર્કમાં હોય, અનેક પ્રકારના વિચારોમાં પણ જતો હોય. ભલે એની શ્રદ્ધા બરાબર છે, બધું બરાબર છે, પણ એ બધું છે એટલે બહારમાં એ રોકાયેલો હોય. મોટે ભાગે શુભ ભાવ હોય તે છતાં પણ બહારમાં છે ને. તો બાહ્યના કાર્યની પ્રવૃત્તિઓના પ્રપંચમાં રોકાયેલો હોય, તેમાંથી તેની પરિણતિ નિવૃત્ત થઈ અને અંદર લીન થઈ જાય ત્યારે તેને ફરીથી અનુભૂતિ થાય છે. જો અહીંયા પ્રપંચ શબ્દ મૂક્યો છે એટલે પ્રપંચ એટલે કઈ ખરાબ કરે છે, માયાચાર કરે છે એમ નથી. પ્રવૃત્તિને જ પ્રપંચ કહેવામાં આવ્યો. બાહ્યના કાર્યની પ્રવૃત્તિઓના પ્રપંચ. બાહ્યનું કાર્ય જે છે એ કરી શકું છું, કરવું છે એમ જયારે માનીએ ત્યારે ખરેખર તો મિથ્યાત્વ છે. કરી શકે છે એમ માનવું એ મિથ્યાત્વ છે, અને કરવાનો વિકલ્પ ઉઠે છે તો એ નબળાઈ છે, એ પુરુષાર્થમાં નબળાઈ છે. એટલે આની શ્રદ્ધા બધું બરાબર છે, પણ બહારના કાર્યની પ્રવૃત્તિઓના પ્રપંચમાં રોકાયેલો છે. એટલે પ્રવૃત્તિઓ કાંઈક છે અને પછી એ કરી લઈએ, પૂરી કરીએ. સમજ છે પોતાને કે આ કાર્ય કાંઈ હું કરું છું એમ નથી, તો થવાનું હશે તે જ થશે. એટલે એના બહારના કાર્ય જે થાય અને એના જે પરિણામ આવે એને કારણે એ કઈ વિચલિત થઈ જાય એમ નથી થતું. એને ધાર્યું એમ પરિણામ ના આવે તો કઈ એને કે વિચલિત થઈ જાય, ખેદ થઈ જાય, એવું કઈ એવું થતું નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે, પણ છતાંય એને જે પ્રવૃત્તિ છે તો અને એ પ્રવૃત્તિમાં જ્યાં સુધી રોકાયો છે તો વિકલ્પો છે જાતના, એટલે એમાં રોકાયો છે. એટલે એને જે નિવૃત્તિ થઈને અંદર લીનતા થવી જોઈએ એવી થતી નથી. અને આ વાત આપણે કૃપાળુદેવના વચનામૃતમાંથી ઘણી સમજ્યા છે. કૃપાળુદેવને એ વેપાર વગેરેમાં હતા અને પોતાની સ્થિતિ જયારે એવી થઈ ત્યારે એમ થતું હતું કે આ બધું જે છે મને રોકનારું છે. એવા કેટલા બધા પત્રો એમણે લખ્યા હતા, અમારી સ્થિતિ કેવી છે એમ કરી, અને સુભાષભાઈ પ્રત્યે બધી વાત એમણે બહુ સ્પષ્ટ લખી હતી. બાહ્યના કાર્યની પ્રવૃત્તિઓના પ્રપંચમાં રોકાયેલો હોય, તેમાંથી તેની પરિણતિ નિવૃત્ત થઈ અને અંદર લીન થઈ જાય ત્યારે તેને ફરીથી અનુભૂતિ થાય છે. તેને પુરુષાર્થની મંદતાને કારણે એટલી વાર લાગે છે. પુરુષાર્થની મંદતાને કારણે એટલી વાર લાગે છે. જેટલો સમય બહાર રહે છે અને બહારના કાર્યમાં જ્યાં રહે છે એ બધો એનો ખરેખર જોવા જઈએ તો એનો સમય બગાડી રહ્યો છે. એ સમય એમાં એનો બગડી જાય છે, વીતી જાય છે. વળી કહે છે કે તે કૃત્રિમતા કરીને અંદરમાં જતો નથી અને કૃત્રિમતા કરીને અંદર જવાતું પણ નથી.
દેખાવ કરીએ આમ કરીએ એટલે કઈ અંદર જવાતું નથી. સહજ જવું છે અને આવડે પણ છે કેમ જવાય છે. તે ઉપયોગને ફેરવી નાખવાનો છે, બહારમાંથી અંતર તરફ વાળવાનો છે. બહારના ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યોમાં રોકાયેલો હોય, અનેક જાતના રાગમાં રોકાયેલો હોય, ત્યારે પણ અંદર ભેદ જ્ઞાનની ધારા પ્રવર્તે છે. જ્ઞાની છે ને, સમ્યક દ્રષ્ટિ છે એટલે અંદર ભેદ જ્ઞાનની ધારા તો પ્રવર્તે છે. હું છૂટો તેનાથી નિરંતર છૂટો જ છું એવી છૂટાની ધારા તો છે ને, એવી ધારા પ્રવર્તે છે. તો તે ધારાના બળે પરની સાથે એકત્વ રૂપે થતો નથી, જુદો રહે છે, ન્યારો રહે છે. પણ છતાંય એવો પુરુષાર્થ પણ એવો ઉપડવો જોઈએ કે જેથી ઉપયોગ સ્વ તરફ ઢળી જાય અને ફરી પાછી નિર્વિકલ્પ દશા થાય, શુદ્ધ ઉપયોગ થાય. એટલે એમાં પુરુષાર્થની ખામી છે. બાકી આ સમ્યક દ્રષ્ટિ છે એટલે એને બધાથી પોતે જુદો છે, નિરંતર પોતે જુદો જ છે એવી ધારા તો સતત રહે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. પર સાથે એને એકત્વ બુદ્ધિ થતી નથી, ન્યારો રહે છે. મારું સ્વરૂપ તેનાથી જુદું છે, હું તો જ્ઞાતા છું. એવી ભેદ જ્ઞાનની ધારાને કારણે તે ગમે તે કાર્યમાં જાય ત્યાં કરતા થતો નથી. કાર્ય કરે પણ કરતા થતો નથી. પણ જેટલું કાર્ય કરવામાં બહાર રોકાયો એ સમય તો એનો વેડફાયો ને. એટલે એવા જ્ઞાની મહાત્મા કૃપાળુદેવ જેવા ને એમ બહારમાં રોકાવું ગમતું નથી, ઝેર જેવું લાગે છે. અહીંયા બેનશ્રી કહે છે કે જ્ઞાની અંતરમાં ઠરવા માંગે છે પણ પુરુષાર્થની મંદતાએ બહારમાં જોડાય છે. અત્યારે પૂર્ણ વિતરાગ થવાતું હોય તો આ કાંઈ જોતું નથી, એટલું શ્રદ્ધાનું બળ છે. અત્યારે પૂર્ણ વિતરાગ થવાતું હોય તો આમાંનું કાંઈ જોઈતું નથી, એટલું શ્રદ્ધાનું બળ છે. પણ પુરુષાર્થની ગતિ એટલી થતી નથી. જેટલી શ્રદ્ધા છે એટલો પુરુષાર્થ એ રીતે એની ગતિ થતી નથી. શ્રદ્ધા તો બરાબર છે, સમ્યક દર્શન થયું છે, અનુભૂતિ થઈ છે એટલે શ્રદ્ધા બરાબર છે, એમાં કાંઈ ફેર નથી. પણ પુરુષાર્થની ગતિ એટલી થતી નથી. એટલે બહારમાં રોકાય છે. એટલે કે બહારમાં રોકાય છે એટલે કે કર્મના જે ઉદય આવે છે એને કારણે કંઈક એની આસપાસમાં જે સંયોગો બને છે, પ્રસંગો જે થાય છે એમાં ક્યાંક એને રોકાવાનું થાય છે. કરતા પણ નથી, છતાં એમાં રોકાય છે, જોડાય છે. અત્યારે જો પુરુષાર્થની ગતિ ચાલે તો અંદરમાં જ જવું છે એવી ભાવના છે અને તે માટે નિરંતર પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ નથી કરતો એમ નથી, કરે છે. જ્ઞાતા ધારા ટકાવવા અને વૃદ્ધિ માટે તેના પુરુષાર્થની ગતિ ચાલુ છે. તેનો પુરુષાર્થ ક્ષણે ક્ષણે ચાલુ જ છે. નાયકની જ્ઞાતા ધારા અને ઉદય ધારા તે બંને વચ્ચે ભેદ જ્ઞાનની ધારા તો ચાલુ જ છે. નાયકની જ્ઞાતા ધારા, પોતે જ્ઞાયક છે ને, ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ્ઞાયક, તો એની જ્ઞાતા ધારા અને ઉદય જે અત્યારે જે કર્મના ઉદય આવ્યા છે તે ઉદયની ધારા, એ બંનેની વચ્ચે ભેદ જ્ઞાનની ધારા તો ચાલુ જ છે. કે આ જે ઉદય છે તે મારાથી જુદા છે, કે ઉદય હું નથી, એમ એ બંને વચ્ચે ભેદ જ્ઞાનની ધારા તો ચાલુ જ છે. અને આ ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે જો કોઈએ વિચારવું હોય તો કૃપાળુદેવ અને ગુરુદેવ બંનેની આ જ દશા હતી. ગુરુદેવ પ્રવચન આપવા હોય, આપણને લાગે કે 2 ટાઈમ આપણને પ્રવચન આપે છે, રાત્રે ચર્ચામાં પણ પ્રશ્નના જવાબ આપે છે, આ બધું કરે છે, સ્વાધ્યાય કરે છે, અને પછી કેમ થતું હશે એમ. પણ ગુરુદેવને એ વખતે પણ અંદરમાં એક જ્ઞાતા ધારા ચાલુ જ રહેતી હતી. અને તે વાતનો ખ્યાલ આપણને આવે છે કે પ્રવચન વખતે કેટલી વખત ગુરુદેવ હા કરી અને અંદરમાં જાણે ચાલ્યા ગયા હોય એમ, થોડી અમુક ક્ષણ પૂરતા જાણે કે એમ પછી હા કરી અને મૌન થઈ ગયા હોય, એવું આપણે પ્રવચનની અંદર સાંભળ્યું છે. એટલે એ પરથી આપણને ખ્યાલ આવે છે કે એક ક્ષણ માટે સ્વરૂપ સ્પર્શી લેતા હોય જાણે. એટલે નાયકની જ્ઞાતા ધારા તો ચાલુ જ છે. પણ ઉદય છે, ગુરુદેવને એવો ઉદય હતો
એવો ઉદય હતો અને આપણા પુણ્ય હતા. યુગાનું યોગ કેવો છે બધાનું, આટલા બધા લોકોના બધાના એટલા પુણ્ય હતા કે આપણને ગુરુદેવ દ્વારા આ તત્વ મળ્યું, એની સાચી સમજ મળી. જીનવાણી તો હતી, પણ જીનવાણીને સમજાવનારા આવા પૂજ્ય ગુરુદેવ જેવા સતત સમજાવે, સતત વર્ષોના વર્ષો સુધી 45 વર્ષ સુધી સમજાવે. તો એમનો એવો ઉદય હતો કે પ્રવચન આપે એવો ઉદય હતો. તો એ બંનેની વચ્ચે એમને વેદ જ્ઞાનની ધારા તો ચાલુ જ હતી. એમાં કઈ આવી નતા જતા કે ભાઈ હવે પ્રવચન જ આપવા છે, આમ કરવું તેમ કરવું, એના કઈ આયોજનો કરવા કે આવી કોઈ વાત હતી જ નહીં. ગુરુદેવને તો સહજ વાત આવતી હતી. એકની એક ગાથા ઉપર 10-10, 15-15 દિવસ સુધી ગુરુદેવ વાત કરે અને રોજ જુદું જુદું આવે, એ ક્યાંથી આવતું હશે? એ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે. અહીંયા કે છે કે નાયકની જ્ઞાતા ધારા અને ઉદય ધારા તે બંને વચ્ચે ભેદ જ્ઞાનની ધારા તો ચાલુ જ છે, પણ વિશેષ લીન થઈને અંતરમાં જવા માટે તેની પુરુષાર્થની મંદતા છે, એટલે એ જઈ શકતો નથી. આગળ કહે છે કે સમ્યક દર્શન થાય એટલે તરત જ તેને કેવળ જ્ઞાન થઈ જાય એવું નથી. કારણ કે અનાદિકાળથી પરિણતિમાં જે અધ્યવસાનના બધા અંશ છે તેનાથી ભેદ જ્ઞાન તો થયું. અધ્યવસાનના જે અંશ છે એનાથી ભેદ જ્ઞાન તો થયું. અનાદિકાળથી જે વિકલ્પો કર્યા, વિચારો કર્યા, જે પરિણતિ થઈ અનેક પ્રકારે, તો એનાથી ભેદ જ્ઞાન તો થયું કે એ પોતાનું સ્વરૂપ નથી. પણ ભેદ જ્ઞાન થતા જ બધો રાગ છૂટી જતો નથી, એટલે તેને વાર લાગે છે. અનંતાનુબંધી કસાય ટળી ગયો છે. પહેલી ચોકડી અનંતાનુબંધીની તો ગઈ છે. સ્વરૂપાચરણ પરિણતિ પ્રગટ થઈ છે. ચોથા ગુંઠાને જે સ્વરૂપાચરણ એવું ચારિત્ર તો છે, પણ અપ્રત્યાખ્યાનાવર્ણીય, પ્રત્યાખ્યાનાવર્ણીય અને સંજુલન કસાયની ચોકડીઓ અને નો કસાયો, આ બધાના ઉદયો હોય એટલે એ પ્રમાણે એના નિમિત્તે એવા અલ્પ અલ્પ કસાયો પણ છે. તો તેને લઈને તે અંતરમાં વિશેષ ઠરી શકતો નથી, એટલી પુરુષાર્થની મંદતા છે. નાયકની ધારા તો નિરંતર તૂટ પડ્યા વગર દિવસ અને રાત એમ ને એમ ચાલ્યા જ કરે છે. નાયકની ધારા તૂટતી નથી. નાયક છું એ ધારા સતત રહે છે, એમાં તેને જરા પણ તૂટ પડતી નથી. એવી પુરુષાર્થની ધારા ચાલ્યા જ કરે છે. તેને અંતરમાં આનંદ કોઈ અપૂર્વ આવ્યો છે, સહાનુભૂતિ કોઈ જુદી લાગે છે અને અંદર ઠરવાનો પ્રયત્ન કરે છે, પણ ઠરી શકતો નથી. નાયકની ધારા ચાલ્યા કરે છે એટલે એને પડવાનું થતું નથી. એને એવા કોઈ કસાય થતા નથી કે જેને કારણે એને પડવાનું થાય. જે અનંતાનુબંધી ગયું છે તો એ અનંતાનુબંધી ના નિમિત્તે ફરીથી કોઈ ક્રોધ, માન, માયા કે લોભનો એવો અનંતાનુબંધી નો ભાવ એને થતો નથી જેને કારણે એને પડવાનું થાય. એ તો થતું નથી. એટલે એ પુરુષાર્થની ધારા ચાલ્યા જ કરે છે અને તેને અંતરમાં આનંદ કોઈ અપૂર્વ આવ્યો છે, સહાનુભૂતિ થઈ ગઈ છે, એટલે એ સહાનુભૂતિ કોઈ જુદી લાગે છે અને અંદર ઠરવાનો એને પ્રયત્ન છે, પુરુષાર્થ એ કરે છે, પણ ઠરી શકતો નથી. તો એ રીતે આ 428માં પ્રશ્નનું સમાધાન થયું. બહુ સરસ સમાધાન છે. ઘણી વાત આપણને સમજમાં આવે છે. સમ્યક દર્શન છે તો પછી આમ ચારિત્ર કેમ નથી લઈ લેતા, આમ ચારિત્ર કેમ નથી, અને કેટલાક પણ એમ પણ પ્રશ્ન કરતા હતા કે ગુરુદેવ આટલી બધી વાત કરે છે તો પછી એ પોતે કેમ નગ્ન દિગંબર મુનિ ન થયા. એ બધા પ્રશ્નોનું સમાધાન આ જયારે સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવી જાય છે કે પુરુષાર્થ એ જે રીતે થવાનો અને જે કર્મના ઉદય આવવાના એની સાથે આ બધું જે છે તે એમાં સમય લાગે છે, પણ એથી કરીને કઈ એમનું 5મું ગુણસ્થાન છે એમાં કઈ ફેર પડતો નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, 428માં પ્રશ્ન અને આ સમાધાન સુધી.